નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, 12મું ધોરણ ક્યારનું ફિનિશ થઈ ગયું છે, ઘણા દિવસો જતા રહ્યા છે, તો શા માટે 12મા ધોરણની ચર્ચા? 12મા ધોરણની ચર્ચા લઈને એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું કે તમે એવા વિદ્યાર્થી કે જેણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર ભરપૂર ભરોસો કરીને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને તૈયારી કરી છે, બરોબર? એ વિદ્યાર્થીઓને સાબિતી આપવા માટે આવ્યો છું કે હા, આજે વિદ્યાકુલ ગુજરાતી ચેનલના પ્લેટફોર્મના માધ્યમથી તમને જે આઈએમપી આપવામાં આવી હતી તે અવશ્ય પૂછાયેલી છે. સાથે સાથે એ સાબિતી માટે છે કે ભાઈ અમારા સાથે આવનારું જે ફ્યુચર, એટલે કે હવે જે બાળકો અમારી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાવાના છે એ લોકો અમારા પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકે કે હા, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ જે આપી રહી છે તે બેસ્ટ આપી રહી છે, વિદ્યાર્થીઓના ફાયદા માટેની વાત કરી રહી છે. સૌથી પહેલા હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આપણો યુથ વિદ્યાકુલનો પેપર સેટ ખરીદ્યો હતો. હા, આપણે બોર્ડની પેપરની તૈયારી કરવા માટે પેપર સેટ ખરીદ્યો હતો, જેમાં 7 પેપર વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા હતા. આ પેપર સેટમાંથી કેટલા ગુણનું પૂછાયું તેનું તમને એનાલિસિસ બતાવું છું. હા, તમારી પાસે જો પેપર સેટ હોય ને તો હું પેપર સેટમાં આપેલા BA વિષયના પેપરનો ક્રમ અને જે તે પેપરમાં કયા ક્રમમાં પ્રશ્ન પૂછાયો છે એ સહિત એનાલિસિસ લઈને આવ્યો છું. જોવાની છૂટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ છે આ આપણો પેપર સેટ, યુથ વિદ્યાકુલ પેપર સેટ. જેટલા વિદ્યાર્થીઓએ આ પેપર સેટ વસાવ્યો છે ખાસ ધ્યાનથી એનાલિસિસ કરજો. તમને આ બધી સાબિતી છે બાળકો, આ સનાતન સત્ય છે, તમારા પેપર સાથે કમ્પેર કરવાની છૂટ છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પ્રશ્નોના પ્રશ્ન ક્રમાંક છે કે ભાઈ આ બોર્ડના પ્રશ્નોના પ્રશ્ન ક્રમાંક છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, આગળ હમણાં લઈએ. એટલે આ પહેલો MCQ પ્રશ્ન હતો. પહેલો પ્રશ્ન પેપર 2 માંથી, આમાં જે BA ના 7 પેપર છે ને એમાંથી 2 નંબરનું પેપર કાઢશો એટલે બીજો જ પ્રશ્ન તમને એમાંથી મળી જશે. તમે જુઓ તો ખરા પેપર સેટમાંથી કેટલું બધું પૂછાણું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજો પ્રશ્ન પેપર 4 માંથી ચોથો પ્રશ્ન પૂછાણો છે. પેપર આપણા બોર્ડનું પેપર જે હતું એમાં ત્રીજો પ્રશ્ન હતો એ યુથ વિદ્યાકુલનો પેપર સેટ છે એનો બીજા પેપરમાં 5મો પ્રશ્ન પૂછાયેલો છે. નથી પૂછાયું ત્યાં મેં ડેશ મારી દીધું છે બાળકો. ઓકે, ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન પૂછાયો છે પેપર નંબર 2 માંથી. ઓકે, પ્રશ્ન ક્રમાંક નંબર 7. અને 9મો પ્રશ્ન છે પેપર 5 માંથી. હું કઈ રીતે તમને વિદ્યાર્થી મિત્રો એક્સપ્લેન કરવા માંગુ છું, તમે આઈ હોપ કે સમજી રહ્યા છો કે હું કહેવા એ માંગુ છું કે બાળકો આ છે બોર્ડના પેપરના પ્રશ્ન ક્રમાંક. ઓકે, અને અહીંયા મેં તમને આપ્યું છે કે બોર્ડના પેપરનો 10મો પ્રશ્ન શેમાંથી હતો તો કે ભાઈ વિદ્યાકુલના પેપર સેટના બીજા પેપરમાંથી 9મો પ્રશ્ન, એટલે તમારો બોર્ડનો 10મો પ્રશ્ન. ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, તમને ખુદ ભરોસો બેસશે કે હા, વિદ્યાકુલના પેપર સેટ હોય, બરોબર છે, વિદ્યાકુલના યુથ વિદ્યાકુલના પેપર સેટ હોય કે એનું 9 10 11 12 4 ધોરણનું મટીરિયલ હોય આખું વર્ષ તૈયારી કરવા માટે, એ ખૂબ વિશ્વાસપાત્ર છે, ખૂબ સારી એમાંથી તૈયારી કરી શકાય તેવું મટીરિયલ છે. આગળ આપણે વાત કરીએ બાળકો, તો નેક્સ્ટ જો હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો તો 13 થી 24 પ્રશ્નો લઈ લઈએ. જો આખી સળંગ લાઈન છે, તમે જુઓ 13મો પ્રશ્ન નથી પૂછાયો. હાલો, સાથે સાથે બાળકો અહીંયા એવો કન્ટેન્ટ પણ લઈ લીધો છે જેનો હું તમને હમણાં ડેમો બતાવીશ. ફોર એક્ઝામ્પલ, આપણે યુટ્યુબમાં પ્રચંડ ઓબ્જેક્ટિવ, વિજય ભવ, ભવિષ્યવાણી, એ ઉપરાંત સૂર્યોદયનો લેક્ચર, કેટલા બધા આઈએમપી લેક્ચર તમને આપ્યા હતા. એ દરેક લેક્ચરમાંથી ઘણું બધું પૂછાયું છે. એની સાબિતી માટેના કેટલાક તમને હમણાં ફોટોગ્રાફ્સ પણ બતાવીશ કે ભાઈ, કારણ કે ભાઈ એમાં બહુ મોટું એનાલિસિસ થાય. આપણે કલાક દોઢ કલાકના ભવિષ્યવાણીના લેક્ચર લીધા હોય એમાંથી મારે આ પ્રશ્નો, મને ખબર છે મારી સાથે જે વિદ્યાર્થી મિત્રોએ વિશ્વાસ મૂકીને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર વિશ્વાસ મૂકીને જોડાયા હતા એ વિદ્યાર્થીઓને ખબર છે કે હા, વિદ્યાકુલ ગુજરાતી
ની ટીમ મારફતે જે તૈયારી કરાવવામાં આવી હતી એ પ્રમાણે જ પેપરમાં પૂછાયું છે. એ લોકોને વિશ્વાસ છે. પણ બીજા જે નવા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે એ પણ અમારે પર આંખ બંધ કરીને પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકે ને, એટલા માટે તમને આગળ હમણાં અમુક યુટ્યુબમાં અમે જ્યારે લાઈવ લેક્ચર લીધા હોય એના સ્ક્રીનશોટ પાડીને પણ અહીંયા મૂકેલા છે, તમને ખાલી ડેમો સ્વરૂપે બતાવવા માટે. બાકી હમણાં ભવિષ્યવાણી છે, સૂર્યોદય છે, વિજય ભવ છે, હલ્લા બોલ, હેતુલક્ષી છે, પ્રચંડ ઓબ્જેક્ટિવ છે, આ બધા લેક્ચરમાંથી જો હું ડેટા કાઢું બાળકો તો ઘણો બધો સમય લાગે. ઓકે, તો મેં તમને પ્રૂફ તરીકે જો પેપર સેટમાં તમને બહુ વ્યવસ્થિત એનાલિસિસ કરીને આપ્યું છે. આગળ યુટ્યુબના લેક્ચરો જે આપણે વિદ્યાકુલ ગુજરાતીના લીધા છે બાળકો, એ લેક્ચરમાંથી પણ ઘણું બધું પૂછાયું છે. તો જેમ કે 14મો પ્રશ્ન છઠ્ઠા પેપરમાંથી 13મો પ્રશ્ન એટલે આપણા બોર્ડના પેપરનો 14મો પ્રશ્ન. ત્યારબાદ 15મો પ્રશ્ન બોર્ડનો, એટલે છઠ્ઠું પેપર કાઢો એટલે એમાં 15મો જોઈ લો. છઠ્ઠા જ પેપરમાંથી 2 પ્રશ્નો 14મો અને 15મો થઈ જાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન 4 નંબરના પેપરમાંથી 15મો પ્રશ્ન. 17મો પ્રશ્ન 1 નંબરનું પેપર હતું ને એ પણ 1 નંબરના પેપરમાંથી ઘણું બધું પૂછાણું છે. તો 1 નંબરના પેપરમાંથી 18મો પ્રશ્ન. 18મો પ્રશ્ન છે બાળકો છઠ્ઠા પેપરમાંથી 17મો. 19મું છે પેપર નંબર 1 માંથી પ્રશ્ન નંબર 17. 20મું છે પેપર નંબર 1 માંથી પ્રશ્ન નંબર 19. 21 છે જો અહીંયા મેં લખ્યું છે 21મો પ્રશ્ન યુટ્યુબ પ્રચંડ ઓબ્જેક્ટિવ માંથી પૂછાયો છે. એવા તો ઘણા બધા પૂછાયા છે પણ એનાલિસિસ બહુ લાંબો સમય માંગી લેતું હતું, એટલા માટે ઘણું બધું તમને વ્યવસ્થિત અહીંયા એવી રીતે શોર્ટ કરીને આપ્યું છે. 23મો યુટ્યુબ પર સૂર્યોદયનો લેક્ચર સવારે લીધો હતો, એમાંથી પૂછાયો છે બાળકો. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ 27મો પ્રશ્ન ત્રીજું પેપર 27મો પ્રશ્ન. 28મો પ્રશ્ન પ્રચંડ ઓબ્જેક્ટિવ. 29મો પ્રચંડ ઓબ્જેક્ટિવ. 30મો યુટ્યુબ પ્રચંડ ઓબ્જેક્ટિવ. તમારે આજે મેં નામ લખ્યા ને, નામ લખવા પાછળનું કારણ એ છે કે આ પ્રચંડ ઓબ્જેક્ટિવનો લેક્ચર કટ કરીને જોવાની છૂટ છે. તમને ત્યાંથી 28, 29 અને 30 નંબરના પ્રશ્નો મળી જશે. ઘણામાં લખ્યું નથી કારણ કે એનાલિસ કરતા ઘણો બધો સમય લાગતો હતો, બાકી આ બધા પ્રશ્નો મળી જાય એમ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ચેક કરજો. 31મો પ્રશ્ન છે, જો લિસ્ટ જુઓ. આ પેપર સેટનું એનાલિસિસ બતાવું છું બાળકો. 31મો પ્રશ્ન છે 3 નંબરના પેપરમાં 32મો પ્રશ્ન. 32 7 નંબરના પેપરમાં 33મો પ્રશ્ન. 33 3 નંબરના પેપરમાં 34મો પ્રશ્ન. આખી આવી રીતે વિદ્યાર્થી મિત્રો લાઈન છે, એટલે તમે ખૂબ સારી રીતે વ્યવસ્થિત ભરોસો કરી શકો ને એવું સરસ મજાના યુથ વિદ્યાકુલના પેપર સેટ અને યુથ વિદ્યાકુલના મટીરિયલ છે. ભરોસો તમે કરી શકો ને એટલા માટે આ એનાલિસિસ આપ્યું છે. બાકી જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા હતા, છેલ્લે સુધી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર ભરોસો મૂકીને તૈયારી કરી હતી અને પેપર જ્યારે હાથમાં આવ્યું ને ત્યારે એ લોકોને પૂરેપૂરું સાબિત ત્યારે એના મનમાં થઈ ગયું હતું કે હા, જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલની ટીમ દ્વારા જે કંઈ પણ આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ આપણા પેપરમાં આવ્યું. પણ આ તો ભવિષ્યના હવે જે નવા બાળકો અમારી સાથે જોડાવાના છે એનો અમારી પરનો એક ટ્રસ્ટ બિલ્ડ થાય, એક વિશ્વાસ બેસે, એના માટેનો ખાસ આ પ્રયાસ છે એનાલિસિસ બતાવવાનો. ઓકે, જરૂર જણાય સ્ક્રીનશોટ લઈ લેજો, નવરા પડો. તમારી પાસે ઓલરેડી 12મા ધોરણના વિદ્યાર્થી એની પાસે પેપર સેટ હશે, ચેક કરજો. જો 43 થી 54 પ્રશ્નો છે. જે નથી મળ્યા એનો મતલબ એવો નથી કે નથી પૂછાયા છે, પણ એનાલિસિસમાં વ્યવસ્થિત ધ્યાનમાં નથી આવ્યા. કલાકના યુટ્યુબના લેક્ચર જોવા પડે, બરોબર. પેપર સેટ ખોલીને પ્રશ્ન, આ પ્રશ્નો જે નથી મળ્યા એ પેપર સેટમાં નથી, પણ યુટ્યુબના ભવિષ્યવાણી, પ્રચંડ ઓબ્જેક્ટિવ, વિજય ભવ, સૂર્યોદય, ક્યાંક તો આ પ્રશ્ન તમને અવશ્ય મળશે, કારણ કે મેં ચલાવ્યા છે એટલે મને ખબર છે કે આ પ્રશ્નો અવશ્ય છે. આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો 5 ગુણના પ્રશ્નો આવી ગયા છે, બરોબર. 5 ગુણના બધા પ્રશ્નો પેપર સેટમાં જુઓ, 60 થી 65 તમે ચેક કરી શકો છો છે. અને એમાં પહેલા પેપરના પ્રશ્નો જો હોય, પહેલું પેપર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઘણું બધું ફાયદામંદ થઈ એવું કન્ટેન્ટ પૂછાણું. જો હવે હું તમને મેં કીધું ને કે ભાઈ અમે યુટ્યુબ આવી રીતે કટ કરી વિદ્યાર્થી મિત્રો 1 કલાક ને 5 મિનિટનો લેક્ચર છે,
એટલે એનાલિસિસ કરતા બહુ વાર સમય લાગી જતો હોય, એટલા માટે સાબિતી માટે તમને અમુક વસ્તુ અહીંયા આપેલી છે. જેમ કે વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે, આ પ્રશ્ન આપણે અહીંયા જુઓ કરાવેલો છે. ભવિષ્યવાણીનો લેક્ચર છે કે વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે આચારસંહિતાનું ઘડતર કરે છે. ત્યારબાદ તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવશે. કોણે કીધું હતું? જો અહીંયા નીલકંઠ સર આંગળી બતાવીને કહે છે પ્રોફેસર ઉર્વિકે. સમજાય છે? આ યુટ્યુબ માંથી લીધેલા તમે જે વિદ્યાર્થી મિત્રો જે ભણ્યા છે ને એને તો આ જોવાની જરૂર નથી પડી, કારણ કે ખબર પડી કે આ ભણ્યા એ જ પૂછાણ. વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જે કરાયું એ જ તો પૂછાણ. ઓકે, ત્યારબાદ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના. જો અહીંયા લખ્યું એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના. ઓકે, ફોટોગ્રાફ્સ સ્ક્રીનશોટ પાડીને એટલે મૂકેલા છે કે આજે તમે અમારા પર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. અહીંથી જે આપવામાં તમને આવશે એ તમારા ફાયદા માટે જ વિદ્યાર્થી મિત્રો હશે. જો આ છે સવારે સૂર્યોદયનો લેક્ચર. ઓકે, કે નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ અપાય? તો કાર્ય અનુસાર. ત્યારબાદ ઘણા એનાલિસિસમાં નથી મળ્યા અથવા સમયના અભાવે શોધી નથી શકાયા. બાકી આ બધા પ્રશ્નો તમને પ્રચંડ ઓબ્જેક્ટિવ છે કે વિજય ભવ સૂર્યોદયનો લેક્ચર છે, ક્યાંક ને ક્યાંક તો અવશ્ય મળવા પાત્ર છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? ભવિષ્યવાણી. ભવિષ્યવાણી બહુ બાળકો 70 થી 75% ભવિષ્યવાણીના લેક્ચર માંથી પૂછાયું છે. ત્યારબાદ આગળ જુઓ, અને વિદ્યાર્થી પ્રચંડ ઓબ્જેક્ટિવ છે કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? સૂર્યોદય ક્લાસ. તમે આ લેક્ચર પણ સર્ચ કરશો ને, આ સ્ક્રીનશોટ યુટ્યુબ ના જ લીધેલા છે એટલે તમને આઈડિયા આવી જશે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? જુઓ, પ્રચંડ ઓબ્જેક્ટિવ બાળકો. એટલે તમે હવે ખૂબ સારી રીતે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર વિશ્વાસ મૂકી શકો છો, એમાં શંકાને કોઈ સ્થાન છે નહીં. ગ્રાહક સુરક્ષાનો કાયદો કે 1986 માં જુઓ અહીંયા છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પ્રચંડ ઓબ્જેક્ટિવ કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? જોઈ લો. ઓકે, તો આ બધું બહુ ડીપ એનાલિસિસ કરીને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. બાળકો, આ બધી બાબતો રજૂ કરવાનું કારણ અને રીઝન માત્ર એટલું જ છે કે આજે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અમારી પાસે પૂરેપૂરો વિશ્વાસ રાખીને જોડાયા હતા અને એને ફાયદો લીધો. તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે હાલ જે 11મા ધોરણમાં વિદ્યાર્થીઓ છે હમણાં જ સમયમાં 12મા ધોરણમાં આવશે અને તે પણ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ અને તેની ટીમ પર પૂરેપૂરો ભરોસો મૂકે. ભરોસાની સાથે સાથે એક સરસ મજાનો ટ્રસ્ટ ક્રિએટ થાય, સરસ મજાનો ટ્રસ્ટ ભરોસો બને. અને આ ભરોસા સાથે જો આખું વર્ષ તૈયારી કરશું તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ચોક્કસ આનું પરિણામ મળશે. જોઈ લો, વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? તો ફેમા. ઓકે, છે પ્રચંડ ઓબ્જેક્ટિવ. પ્રચંડ ઓબ્જેક્ટિવ સીઈઓ નું વિસ્તૃત રૂપ. પછી કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? તો બાળકો રૈખિક. ત્યારબાદ સૈનિક વ્યવસ્થા તંત્ર ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો છે? 1996. પ્રચંડ ઓબ્જેક્ટિવ. ત્યારબાદ આગળ વધીએ, વેચાણ વૃદ્ધિ એટલે શું? પ્રચંડ ઓબ્જેક્ટિવ. બહુ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપ્યા હતા ને એમાંથી ઘણું બધું પૂછાયેલું છે. ઓકે, ત્યારબાદ જો આગળ વધો, વિજય ભવનનો લેક્ચર છે. આ બધા લેક્ચર માંથી ટુકડે ટુકડે થોડુંક લીધું છે, બાકી આખું 65 પ્રશ્નોનું એનાલિસિસ શક્ય છે. હું કહું તમે વિદ્યાર્થી મિત્રો ફ્રી પડો ને ત્યારે આ વિડીયો જોઈને એનાલિસિસ કરવાની છૂટ છે. તમને વિશ્વાસ જે તમારો અમારા પર છે અમને ખબર છે, પણ એ વિશ્વાસ દ્રઢ બનશે એ પણ અમને ખબર છે. સંકલનનો અર્થ જો અહીંયા રહ્યો આ પ્રશ્ન. સંકલનનો અર્થ વિજય ભવ. ત્યારબાદ બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? ત્યારબાદ બાળકો સહભાગીદારી એટલે શું? સહભાગીદારી એટલે શું છે? ત્યારબાદ આયોજન અંકુશનો જન્મદાતા છે. આયોજન એ અંકુશનો જન્મદાતા છે, જેને બેઠા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? શા માટે માલનો સંગ્રહ કરવામાં આવે છે?
ઓકે, ત્યારબાદ માર્કેટિંગ મિશ્ર શું, તેમાં શેનો સમાવેશ થાય છે? માર્કેટિંગ મિશ્રમાં સમાવેશ થતા 4P પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન. ત્યારબાદ બ્રાન્ડિંગની કોઈ પણ બે લાક્ષણિકતાઓ જણાવો. બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ પૂછાયેલી છે બાળકો. ઉત્પાદન સંચાલનના કાર્યો જોઈ લો. ઉત્પાદન સંચાલનના કાર્યો. આયોજનના કોઈ પણ 3 ઘટકો, તો કે ભાઈ આયોજનના ઘટકો છે. 1 થી 1 ચડિયાતા પ્રશ્નો આમાંથી પૂછાય. સત્તા આ ખાલી વિજય ભવ જ મેં બતાવ્યું છે. એ ઉપરાંત સૂર્યોદય, પ્રચંડ ઓબ્જેક્ટિવ, બાળકો ઘણા બધા લેક્ચરો આપણે લીધા હતા. ભવિષ્યવાણી 4 પાર્ટ્સમાં લીધી હતી. ઘણું બધું એમાંથી પૂછાયું છે. સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજૂતી આપો. ઓકે, ત્યારબાદ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ત્યારબાદ સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. ત્યારબાદ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ રાડો પાડીને કીધું હતું કે આ પ્રશ્ન કરવાનો છે અને પૂછાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળતા અધિકારો જોઈ લો. ગ્રાહકોના અધિકારો સમજાવો. ત્યારબાદ સહભાગીદારી એટલે શું, આગળ આપણે હમણાં આવી ગયું તો જોયું કે સહભાગીદારી જવાબ સહિત આ ભવિષ્યવાણી. ભવિષ્યવાણીમાંથી પણ ઘણું બધું પૂછાયું છે, પણ જેવી રીતે અમને સરળતા પડી એવી રીતે તમને એક ભરોસો અમારા પર બેસે, એ ભરોસા ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે તમને ઘણા બધા એક કન્ટેન્ટમાંથી વસ્તુ બતાવી કે ભાઈ એક વસ્તુમાંથી આટલું બધું પૂછાણું. બાકી બધું ભવિષ્યવાણીના 4 લેક્ચર, પ્રચંડ ઓબ્જેક્ટિવ, વિજય ભવ, બધી વસ્તુ, એ ઉપરાંત સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ ના અલગ અલગ આઈએમપી પ્રશ્નો જો લઈએ તો ઘણું બધું એનાલિસિસ ડીપમાં જાય તેમ છે ને તમારો ટ્રસ્ટ ઓર દ્રઢ બને તેમ છે. આયોજન અંકુશનો જન્મદાતા છે, તો કે ભાઈ આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. ત્યારબાદ ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એ જ મારે અહીંયા કે તમે વિદ્યાર્થી મિત્રો જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે ખૂબ સરસ તૈયારી કરીને ગયા છે ને ખૂબ સરસ માર્ક્સ મેળવવાના છે એ વિશ્વાસ અમને એટલે કે વિદ્યાકુલ ગુજરાતી ટીમને છે. હવે જે આવનારા વિદ્યાર્થીઓ જે અમારી સાથે જોડાવાના છે તે અમારા પર પૂરેપૂરો ભરોસો મૂકી શકે છે. તમારા ભરોસા પર અમે ખરા ઉતરવાના છીએ બાળકો. અમે પણ મહેનત કરશું, તમે પણ મહેનત કરશું, સાથે જે મહેનત થાય એના થકી તમારું જે પરિણામ બેસ્ટ જાય એ માટેના તમામ પ્રયત્નો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ દ્વારા કરવાના છે. માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે હર હંમેશ જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો અને શેર કરતા રહો.